મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાં ગરમી ઓછી લાગે છે. 2. ગુલાબના અંકમાં પાણી ભેળવી પીવાથી ચહેરો યુવાન રહે છે. 3. 1 ચમચી માખણ ઠંડુ થયા બાદ લેવાથી ગરમી આવતી નથી. 4. જો તમને રોજ બીટરૂટ ખાઓ તો જૂની ઉધરસ દૂર થાય છે. 5. સોયડામાં સૂકવેલા કેરલાનો પાવડર 1 ચમચી દરરોજ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. 6. જે વ્યક્તિ રોજ સવારે 1 ટમેટું ખાય તેના વાળ સફેદ ના થાય. 7. મરચાંને વાટતી વખતે તેમાં મીઠું નાખવાથી બારીક વટાશે તેમજ લાંબા સમય સુધી બગડશે નહીં. 8. દહીંની લચ્છી બનાવતી વખતે પાણીના સ્થાને દૂધ નાખવાથી લચ્છી સ્વાદિષ્ટ લાગે છે. 9. આંબલીનો રસ કાઢતા પૂર્વ તેને 15 થી 20 મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવી. 10. તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા દૂર થાય છે. 11. સાંજના સમયે લીમડાનો પાનનો ધુમાડો કરવાથી મચ્છર આવતા નથી. 12. પનીરના ટુકડાને તળ્યા બાદ તેમાંથી વધારાનું તેલ દૂર કરવા માટે પનીરને હુંફાળા પાણીમાં નાખો જેથી તેલ પાણી પર તરશે તેમજ પનીર પર મુલાયમ થશે. 13. સૂકા ફૂલના ગુલદસ્તા પરથી ધૂળ દૂર કરવા હેર ડાયરનો ઉપયોગ કરવો. 14. દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ જાય છે. 15. તુલસીના પત્તાનું રોજ સેવન કરો જેથી કેન્સર જેવી બીમારીઓથી બચી શકશો.